વડોદરામાં અખાદ્ય રીતે પકવતા ફ્રૂટ સામે આરોગ્ય શાખાની કાર્યવાહી જોવા મળી હતી. વડોદરા શહેરમાં ફળોના વેચાણમાં અખાદ્ય કેમિકલનો ઉપયોગ થતો હોવાની ફરિયાદોને પગલે આરોગ્ય શાખા દ્વારા ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચનાના આધારે શહેરના વિસ્તારમાં આવેલા વખારોમાં આરોગ્ય શાખાની ટીમે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને ફ્રૂટને ઝડપથી પકવવા માટે કાર્બાઇડ જેવા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ ફળોના સેમ્પલ લઈ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી દરમિયાન વેપારીઓને પણ ફળોને કુદરતી રીતે પકવવા અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા ન કરવા સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય શાખાએ જણાવ્યું હતું કે શહેરમાં સમયાંતરે આવી તપાસો ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાસ કરીને જે ફ્રૂટનું વેચાણ થઈ રહ્યું છે એમાં અખાદ્ય કોઈ કાર્બાઇડથી પકાવવામાં આવે છે, ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના અને ડેઝિગ્નેટર ઓફિસ સાહેબની સૂચના મુજબ આજ રોડ જે આરવી દેસાઈ રોડ છે જેમાં ફ્રૂટની જે વખારો આવેલી છે, દુકાનો આવેલી છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. ખાસ કરીને એમાં જે કાર્બાઇડ વાપરે છે કે એની ચેકિંગની કામગીરીમાં અત્યારે દબાણ શાખા, સેનેટરી શાખા, માર્કેટ શાખા અને ફૂડ શાખા જોઈન્ટ રીતે કામગીરી કરવામાં આવે છે. એમાં આ દુકાન જે સમરસ ફ્રૂટ કરેલી દુકાન છે એને અત્યારે લાયસન્સ ફૂડ સેફ્ટી લાયસન્સ હતું એટલે બંધ કરેલ છે. જે એપ્લાય કરશે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરી એના પર દંડ પણ વસૂલ કરવામાં આવેલ છે. લગભગ 5,000નો અને 6,000ની આસપાસ દંડ વસૂલ કરવામાં આવે છે.